વાત કરીશું સુરતની, જે વરસાદી માહોલ જામી રહ્યો છે, ખાસ કરીને કડોદરામાં છેલ્લા 4 કલાકની વાત કરવામાં આવે ધોધમાર વરસાદ વરસી રહ્યું છે. તો કડોદરાના આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. મોદી હોસ્પિટલ પાસે વરસાદી પાણી ભરાયા છે. વાહન ચાલકો ગાડીમાં લાઇટો ચાલુ રાખી જ્યાં ગાડી ચલાવવા માટે મજબૂર થયા છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. તો છેલ્લા 4 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કડોદરામાં અનેક સ્થળો પર પાણી પણ ભરાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કડોદરાની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ અને તેને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ખાસ કરીને રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ સાથે સાથે જે વિઝિબિલિટી છે તે પણ અહીં ઘટી રહી છે અને વાહન ચાલકોએ લાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવાની જરૂર પડી રહી છે. માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા કૃષ્ણા સોની. કૃષ્ણા, જે પ્રકારે વરસાદી માહોલ જામી રહ્યો છે, લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી, પરંતુ હવે જ્યારે વરસાદ આવ્યો છે ત્યારે કેટલીક મુશ્કેલીઓ પણ સામે આવી છે, શું કહેશો? જે ચોક્કસની વાત કરીએ તો 2 દિવસ અગાઉ ફક્ત 1 કલાક વરસાદ વરસ્યો હતો તો રોડ પર અને સોસાયટીમાં પાણી થઈ ગયું હતું. આજે કહી શકાય તો સતત 4 કલાકથી છે ધોધમાર વરસાદ વરસી ગયો છે. પહેલા તો દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું. આ કડોદરાના દ્રશ્યો જોઈ શકાય છે કે રોડો પર જે મુખ્ય માર્ગ છે કડોદરાથી બારડોલીથી સુરત જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં રોડો પર પાણી ફેરવાનું છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વાહન ચાલકો જે છે વિઝિબિલિટી હોવાના કારણે પોતાની ગાડીની લાઇટો જે છે તે ચાલુ રાખીને જવા માટે મજબૂર બન્યા છે. તો બીજી તરફ દ્રશ્યો જોઈ શકાય છે કે સ્કૂલના જે બાળકો છે તે વરસાદી પાણીમાં મોજ કરતા પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. કારણ કે સતત 4 કલાક વરસાદના કારણે કડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે. કહી શકાય કે આ 4 કલાકનો વરસાદ જે છે એક તરફ કહી શકાય તો ખેડૂતો જે છે તે લોકોને ખુશીનો માહોલ જોવા મળે છે, પણ બીજી તરફ કહી શકાય તો જે મોટા પાયે આજે વરસાદ વરસ્યો છે અને આ સતત 4 કલાક વરસાદના કારણે કડોદરા, ઝોલવા, તાતીથિયા, પલસાણા સહિતના વિસ્તારોમાં જે છે તે ભરપૂર પાણીની આવક થઈ હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે. રસ્તાઓ જે છે તે પાણીઓમાં ફેરવાય છે. જી કૃષ્ણા, આસપાસના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો રોડ રસ્તાઓની હાલત શું છે? કારણ કે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ તમામ બાબતોને લઈને તંત્ર તરફથી શું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે? જે તંત્ર તરફથી હાલ તો કોઈ આના સ્પષ્ટ જવાબ નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક કહી શકાય તો રોડો પર ખાડા પડ્યા છે. કડોદરાથી કહી શકાય તો બારડોલી જવાનો જે મુખ્ય માર્ગ છે એસઆર પેટ્રોલ પંપની સામે આવેલું છે. હાલમાં જે કહી શકાય તો બ્લોક બેસાડીને જે રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે બ્લોક પણ ક્યાંક ને ક્યાંક ધસી ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે. રોડો પર જે પાણી ભરાતું હતું વર્ષોથી તેની સમસ્યા દૂર કરવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ ફરી જે કહી શકાય જે જૂની સમસ્યા તે પણ યથાવત જોવા મળી રહી છે. પ્રભાવિત કહી શકાય કે પલસાણા તાલુકાના કારેલી ગામ જે છે ત્યાં રસી સોસાયટી આવેલી છે, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક મોટા પાયે પાણી ભરવાનું છે. આભાર તમામ માહિતી માટે.